હનુમાન ચાલીસામાં એક કડી, હનુમાન ચાલીસામાં તો નથી આવતી, પણ હનુમાનજીનું એક વાક્ય છે. કહે હનુમંત વિપતિ સોય, જબ હરિ ભજન સુમિરન ન હોય. હનુમાનજી મહારાજ કહે છે કે મોટામાં મોટી વિપત્તિ એ છે કે હરિ ભજન સુમિરન ન થાય ને મોટામાં મોટી વિપત્તિ. બીજી બધી એનાથી નાની ગણાય. કારણ કે શરીરની તકલીફો તો આખા બ્રહ્માંડમાં જીવ માત્રને છે. તન ધરિયા કોઈને સુખિયા, જ્યાં દેખું વહાં દુખિયા હી દુખિયા. કોઈને શારીરિક પ્રોબ્લેમ, કોઈને આર્થિક, કોઈને માનસિક. અને એ પરમાત્મા તરફથી મોકલેલો છે. શરીર સારું હોય છે તો ધનની તકલીફ હોય છે. શરીરે સારું હોય, ધનનો પ્રોબ્લેમ ન હોય તો માનસિક તકલીફ હશે. એક હરિગુરુ સંતો છે ને એ સદાયના સુખિયા છે. કારણ કે એ દેહાદ્યાસથી ઉપર ઉઠેલા છે. એટલે એને આ કંઈ નડતું નથી એમ. કારણ કે દેહાદ્યાસથી ઉપર ઉઠશે તો જ આની અસલ મજા આવશે. બાકી શરીરમાં તો આ જીવ અનંત જન્મોથી આ કેદ છે. હમણાં 15 ઓગસ્ટ આવશે તો દેશનો આઝાદી દિવસ ઉજવાય, સ્વતંત્રતા દિવસ. પણ એ દેશનો, જગ્યાનો. પણ મનુષ્યનો આઝાદી દિવસ જ્યારે એ ગુરુના ચરણે ગયો ને ઉપદેશ લીધો ને એ જ એનો આઝાદી દિવસ છે, સ્વતંત્ર દિવસ છે. કારણ કે મહાપુરુષોને તો આજે અનુભવ થયો એની વાણીમાં કીધું છે. કબીરની એક વાણી છે, અલખ કે અમલ પર ચડે જોગીઓ કો, જણાયે તરણ સમ જગત બાદશાહી. કારણ કે અલખ એટલે જે લખવામાં નથી આવતો એની ઉપર અલખ કે અમલ પર ચડે જોગીઓ કો. લખવામાં નથી આવતો, અહીંયા પહોંચી ગયા યોગી. તો અહીંયા પહોંચ્યા પછી શું અનુભવ થયો? જણાએ તરણ સમ, જગત છે તૈણા સમાન ગણ્યું. જણાએ તરણ સમ જગત બાદશાહી. કારણ કે એની બાદશાહી એવી છે કે જગત એક એટલે તુર્સ લાગે છે, તણકનું. કબીરજીએ પણ કીધું કે દાસ કબીર ચડ્યો ગઢ ઉપર તો ઇન્દ્ર બાપડો કોણ? ઇન્દ્ર પણ એની પાસે તુર્સ છે. કારણ કે તમામ પ્રકારના સ્વર્ગના સુખ જેની પાસે છે એના કરતાં પણ અનંત ગણું સુખ કબીરજીને પ્રાપ્ત થયું. તો સત્સંગમાં બેઠા હોય ત્યારે તમારા દેહાદ્યાસ મટી જાય, પછી તરત જ એનું ચિંતન ચાલુ થાય. ગમે એવા પ્રોબ્લેમ હોય તો ભૂલાઈ જાય. એટલે હરિગુરુ સંતોને તો આ જે અનુભવ થયો છે એ અનુભવ સંપન્ન વાણી એને કીધી છે. કારણ કે અનેકનું ચિંતન છે ને સંકલ્પ વિકલ્પ વધારી દેવાનું છે. એકનું ચિંતન છે ને એ સંકલ્પ વિકલ્પ ઘટાડતા 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 નિસંકલ્પ અવસ્થામાં આવી જાય. હમણાં આપણે આ મંત્રની ધૂન બોલ્યા, ઓ નમો ભગવતે વાસુદેવાય. એ મંત્ર એટલો બધો શાંતિથી બોલાણો કે વચ્ચે જે ગેપ પડ્યો ને, કારણ કે એક વિચાર ઉઠે એની હારવાર બીજો વિચાર ઉઠે.
પણ એક વિચાર ઉઠો એની બીજા વિચારની વચ્ચે જે ગેપ છે ને એ નિસંકલ્પ અવસ્થા છે. એ જ પરમાત્માનું સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, તમારું ખુદનું સ્વરૂપ જ છે. ત્યાં વ્યક્તિ અભ્યાસે કરીને વૈરાગ્ય કરીને જેટલો ટકશે ને એટલું એને અખંડ સુખ પ્રાપ્ત થશે. કારણ કે એકાંતમાં રહેવાવાળા યોગીઓ એ જ કરે છે. કુછ નહીં કરના હે, કાંઈ કરવું જ નથી. ન સંસાર કા ચિંતન ન ભગવાન કા ચિંતન. કારણ કે સંસારનું ચિંતન એ તમે મનથી જ કરશો અને ભગવાનનું ચિંતન પણ તમે મનથી જ કરશો. તો મન તો તમે છો નહીં, મન તો તમે સંતોને આપી દીધું ધન મન ધન. ગુણભાઈએ કીધું કે મન દેવું કઠિન છે, તન અને ધન દેવું હેલું છે. કારણ કે સંસારનું ચિંતન કરો કે પરમાત્માનું કરો, એ બેયના ચિંતનમાં તમારે મન હારે તમારો સંબંધ જોડાયેલો. તો એ મન જ મૂકી દેવાની વાત છે, એ પરમાત્મામાં સ્થિર કરી દેવાની વાત છે. એટલે ગંગા સતીએ કીધું, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, વિપતું પડે તો એ વણશે નહીં ને રે, સોઈ મારા હરિગુરુ સંતના પરમાર. કારણ કે આપણે ખાલી આ બેઠા હોય તો એક મચ્છર અડે ત્યાં આપણું મન આવ્યું છે. કેટલા આપણે મનના ગુલામ છે. ગંગા સતી કીએ મેરું તો ડગે પણ મનડા જેના ડગે ની પાનભાઈ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. એનું કેટલી બધું મન સ્થિર કરેલું હોય છે. આપણે ખાલી મચ્છર અડે ત્યાં આપણે બેચેન થઈ જાય છે. એથી મોટી તો વાત ક્યાં કરવી એમ. એટલે મોટે ભાગે આ લાઈનમાં છે ને જીવ કોઈને કોઈ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે જ લોકો ભજન કરે, મોટા ભાગે. કા શારીરિક પ્રોબ્લેમ, કા આર્થિક અને કા માનસિક, કે આમાંથી મને સારું થઈ જાય. જો નહીં થાય ને તો એ પાટો બદલાવી નાખશે. અહીંયા આવવાવાળા કેટલાય બદલાવી નાખ્યા છે. સ્વામિનારાયણમાં વ્યો જાય, બ્રહ્માકુમારીમાં વ્યો જાય, રામદેવ પીરમાં વ્યો જાય, ગમે એમાં વ્યો જાય, માતાજીમાં વ્યો જાય, ભુવા પાસે જતા એને સંકોચ ન થાય. કારણ કે ડૂબતો માણસ તૈણું પકડે. પોતાની રીતે ગોઠવાઈ જાય તો ગુરુ સાચા, ન ગોઠવાય તો કે ગુરુ ખોટા. તો ગુરુ તો સાચાય નથી ને ખોટાય નથી. ગુરુ સાચા ખોટા બેયને જાણવા વાળા એનાથી અલગ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કારણ કે સાચા નહીં કોક જાણે છે ને ખોટા નહીં જાણે છે. એમ સુખ નહીં કોક જાણે છે ને દુઃખ નહીં જાણે છે. એટલે અર્જુન બાપાએ કહેતા કે આ છે ને ભાઈ, તાજો મુસલમાન અલ્લાહ અલ્લાહ બહુ કરે, પછી કે પાવલી લાહી થઈ જાય ને એટલે માણસ છાંડી જાય છે. કે આ માર્ગ એવો છે કે જેને કાંઈ જોતું નથી ને એ જ આમાં ફાવશે. ગુરુના વચન પ્રમાણે જેને વર્તન કરવાનું નક્કી કર્યું ઈડો જ ફાવશે આમાં. એના જેવો સુખીઓ કોઈ નહીં. ગુરુજી એના શિષ્યને કહે છે कि मैं जानता हूं तू वही करेगा जो तू चाहता है, लेकिन होगा वही जो मैं चाहता हूं.
जो मैं चाहता हूं वही जो तू करेगा तो होगा वही जो तू चाहता है. એટલે પરમાત્મા આપણું ધાર્યું કરવું હોય તો ગુરુની ઈચ્છામાં આપણી ઈચ્છા મિટાવી દેવી પડે. મેરી હોશો જલ જાય ને તેરી હોશો રહ જાય, તેરા ભાણા મીઠા લાગે. એટલે પોતાની ઈચ્છાઓને બાળીને ભસ્મ કરી નાખવી, ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તીને, તો જીવડો એ સત શિષ્યમાંથી સદગુરુ બની શકે. એમને કાંઈ હેલું નથી આ. અને જે સદગુરુઓ બન્યા છે એ રીતે જ બન્યા છે. હવે અટાણના સમયમાં તો કાંઈ કરતાં કાંઈ આ કસોટી નથી. જેમ મિલારેપાને એના ગુરુએ જે કસોટી આપી એના લાખમાં ભાગની પણ આપણી પાસે નથી. 850 વર્ષ પૂર્વેની ઘટના, જે સત્ય ઘટના છે, મિલારેપાના પિતાશ્રીનું મૃત્યુ થયું અને એના કાકા અને એના ફઈઓ એની મિલકત હડપ કરી લીધી. આ મા દીકરો ને બેન રહ્યા, કંઈક મહેનત કરી, પંચ બોલાવ્યા, કોર્ટ કચેરીમાં ધક્કા ખાધા, કાંઈ ન બોલ્યું. ઘરમાં અન્નનો દાણો ખાવા નંબરે એવી પરિસ્થિતિ આવી ગઈ. અને તોય મિલારેપા મોજમાં જ. તો એની માં કે તું આનો બદલો લઈએ, ઘરમાં ખાવાનું નથી ને તું આ ગીત ગાતો ગાતો અહીંયા આવસ. તો એક વખત લાકડી એવો હોલારી નાખ્યો મિલારેપાને, 8 વર્ષના બાળકને. અને હાથમાં રાખ હતી, એ તો સગડીનો યુગ હતો, ચૂલાનો. એક હાથે રાખ ઉડાડીને એક હાથે લાકડી મારી. તો આંખોમાં રાખ ગઈ એટલે આંખમાં દેખાતું બંધ થઈ ગયું અને લાકડીથી લાલ ચોર કરી નાખ્યો. એટલે બહારની ચોટ તો બહુ ન લાગી એને, પણ હૃદયમાં એ લાકડીની ચોટ થઈ ગઈ કે મારી માને, મારા પિતાશ્રી મરી ગયા તો આ કુટુંબીએ આ દશા કરી. એની માને કે હવે હું અહીંથી વ્યો જાઉં છું, હું અહીંયા રહીશ તોય તારા રોટલા ખોટા મફતના તોડીશ, હું નકામો માણસ છું. હવે જ્યારે એનો બદલો ન લઉં ત્યાં સુધી હું અહીંયા નહીં આવું. આવો દઢ નિશ્ચય કરી લીધો મિલારેપાએ. તો ફરતો કોઈ તાંત્રિક પાસે ગયો અને એકાગ્ર ચિત્તથી એને ગુરુ બનાવીને એની પાસેથી વિદ્યા સંપન્ન કરી લીધી ટૂંકા સમયમાં. પછી આવ્યો એની મા પાસે. માને કે હવે આજ્ઞા કર. તો કે એની બધી ખેતી મકાનો બધું નષ્ટ કરી નાખ, મકાન બધું. પર એ કે તારી એક ફોઈ રહી રે એને અને તારા કાકાઓને જીવતા રાખજે, જેથી કરીને એ પીલાય રીબાઈ મરે. એને મૃત્યુનું દંડ આપવો ને તો નાની બાબત છે એમ. તો ગામોના ગામ સાફ કરી નાખ્યા મિલારેપાએ તાંત્રિક વિદ્યાનો ઉપયોગ કરીને. પછી એની માં કે હાસ હવે મને ટાઢક થઈ. પણ એને ટાઢક થઈને મિલારેપાને અંદર બળતરા ચાલુ થઈ. હા બે હું કરું. કેટલા બધા નિર્દોષ માણસોના મૃત્યુ, ઊભો પાકની હાનિ, ગાય ભેંસ બકરા બળદિયા, કેટલા જીવની મેં હાનિ કરી નાખી. હવે મારે શું કરવું? હવે પાપ એને એવું અંદર થયું ને કે એને ક્યાંય ચેન ન પડે, રાત ને દિવસ ફરતો કે શું કરું તો આમાંથી હું છૂટું. કારણ કે આ જીવ અનંત જન્મોના પાપ કર્મો લઈને આવ્યો છે. કોઈને પૂછે કે મને આમાંથી કોણ બચાવે, તો એક વ્યક્તિ થોડી પહોંચેલી હતી, ઉપર ઉઠેલી, કે તને બચાવે તો આમાંથી ભગવાન બચાવે. तो भगवान कहाँ है, किधर रहता है, मैं उसको अभी मिलना चाहता हूँ.
तो कि बेटे भगवान इसी पृथ्वी पर ही रहते हैं, हमारे जैसे ही होते हैं, पर वो सदगुरु के स्वरूप में होते हैं बेटे। सदगुरु का वैभव तो परमात्मा से भी अधिक होता है। तो उससे मिल ले तो हो सकता है वो तुझे उसमें से बचा ले। तो कि उसका नाम क्या है? तो कि उसका नाम है मारप्पा। तो એને તો એવી લગન હતી તો એ દોડતો હાઈલો જ જાય છે, ઘણો દૂર ગયો ગયો. કાંઈક રોડ ઉપર ગામડામાં કાચી કેળીના ખેતર પાસે ખેડૂત હળ આપતો હોય, બાકી આજુબાજુમાં કોઈ માણસ નંબરે. મિલારેપાને એમ થયું કે ઘણી મુસાફરી પછી એક આ માણસ દેખાણો, હાલને આને પૂછ્યું तो क्या आप मिलारेपा को जानते हैं? मारप्पा को आप जानते हैं? तो कि तुझसे क्या काम है? तो कि वो मिलेगा तो मैं उन्हें ही बता दूंगा. मुझे मेरा कल्याण करना है, मैं एकदम पीड़ा से भरा हुआ हूँ, मेरे पूरे शरीर में जलन है, मुझे उसे ज्ञान लेना है, अध्यात्म विद्या ब्रह्म विद्या प्राप्त करनी है. तो मारप्पा के तुम जहाँ से आए हो वहाँ वापिस लौट जाओ. तो कि तुम मुंह संभाल के बोलना, मैं कोई ऐसे वैसे चालू आदमी नहीं हूँ, मेरा नाम मिलारप्पा है, मैं तांत्रिक विद्या का खेरखा हूँ, मैं चाहूँ तो तुझे यहाँ खड़े खड़े जमीन में डांट देने की शक्ति रखता हूँ. मेरे हजारों शिष्यों हैं, अच्छे अच्छे लोग मेरे सामने अच्छी तरह से पेश आते हैं और नम्र होकर बोलते हैं, और तुम मुझे कहते हो कि तुम यहाँ से लौट जाओ जहाँ से आए हो वहाँ. मारप्पा की तुझे ब्रह्म विद्या प्राप्त करनी है और तेरा अहंकार तो वैसा का वैसा ही है. मैं अगर मारप्पा का तुझे पता बता दूं तो वहाँ से तू क्या प्राप्त करेगा? तेरा अहंकार तो बिल्कुल वैसा का वैसा ही है, अहंकार शून्य तू हुआ ही नहीं है. ये शब्दों ની હૃદયમાં ચોટ થઈ મિલારેપાને. આની વાત તો સાચી है कि तू दूसरों का पतन कर सकते हो तुम्हारी तांत्रिक विद्या से, लेकिन वो विद्या से तुम किसी का उत्थान या कल्याण नहीं कर सकते. बेटे હૃદયમાં ચોટ લઈ ગઈ. આની વાત તો સાચી છે, હું આવ્યો છું મારું કલ્યાણ કરવા માટે અને આની સામે મેં પાવર બતાવ્યો. મિલારેપા ટાઢો પડી ગયો, ના વાકો વૈરો, આંખમાં આંસુ આવી ગયા. कि बाप जी आपकी बात तो सत्य है, मैं लोगों का नुकसान तो कर सकता हूँ लेकिन मैं लोगों का फायदा नहीं कर सकता. मेरी विद्या ही कुछ ऐसी है, आप कृपा करके मुझे मारप्पा का पता बता दीजिए. गड़गड़ो थी गया. तो कि ये ब्रह्म विद्या तो इतनी सस्ती समझता है, तू मेरी खेती में काम कर, मैं बाद में मारप्पा से मिला दूंगा. જોયું કે આ કામ કરે છે અને ખરેખર જરૂર છે. આ તો આપણને મફતમાં માલ મળ્યો એટલે કદર નથી. મિલારેપાને ગરજ હતી તો એને ખેતીમાં હળ આપવાનું ચાલુ કરી દીધું. 1 મહિનો 2 મહિનો 4 મહિના 6 મહિના હળ આપ્યું.
પછી મારા પાએ જોયું કે થોડો કૂણો પડ્યો, પછી કે बेटे इधर इधर आ, वहाँ एक मेरे को त्रिकोण वाला मकान बना दे, लेकिन याद रहे लकड़ी और पत्थर तुझे ही तोड़ना है, पानी भी तुझे ही लाना है और किसी की मदद मत लेना, अकेला ही काम करने का है। जी गुरु महाराज पाना तोड़े, लाकड़ा तोड़े, माटी खोदे અને પાણી નાખે, મહા મુસીબતે વરદી ગયું મકાન। આ તો હું ટૂંકમાં કહું છું, એ તો વાર્તા 4 કલાકની છે, 3 વખત સાંભળી। આ તો મને જેટલું યાદ છે એટલું કહું છું। 1 વર્ષ વીતી ગયું, પછી આવ્યા મારપ્પા। દૂરથી આવતા જોઈએ ને તો મિલારેપાને એમ થયું હમણાં મને કંઈક જ્ઞાન દેશે, ઉપદેશ આપશે। આવ્યા, पाडे की तरह खाता है काम करता ही नहीं है, ये मकान बराबर नहीं बनाया, मैंने जैसा आज्ञा किया वैसा तो तूने काम ही नहीं किया, तोड़ डाल उसे। तोड़ा भी नहीं मकान। वरी थोड़ा दिवस थियो तो कि वो पहाड़ी ऊपर मुझे गोड़ाई वाला मकान बना दे, लेकिन याद रहे किसी की मदद मत लेना। तो जी गुरु महाराज वरी पाछू बधुं भेगुं कर्युं अने 1 वर्ष ऊंचे मेर्यो त्या बेयनुं पाछुं मकान। कारण के शास्त्रोथी अने सत्संगथी ज ब्रह्म विद्या प्राप्त थाय एवुं नथी। कारण के गुरुने खबर छे के शिष्यनो अहम केम ओगाड़वो, अहंकार ओगाड़वो ए ज ज्ञान छे, અને અહંકાર ઓગાડવા માટે જ આ સત્સંગ છે અને ભજન છે। બીજું મકાન બનાવ્યું તો કે वो बराबर नहीं है, मैंने तुझे 3 खंभे वाला मकान बोला था, तू पूरा मेरी बात ही सुनता नहीं है। ऊपर की पहाड़ी के ऊपर 3 खंभे वाला मुझे मकान बना दे, याद रहे इसी में से कोई चीज दोबारा उपयोग में नहीं आनी चाहिए। तने खावा पीवानुं नहीं, भीख मागीने खावानुं। कारण के एने खेतरो उजाड़ी नाख्या था ने કેટલાય ને ભૂખ્યા રાખ્યા હતા, એટલે એ પાપ નાશ કરવા માટે એને આ દંડ દીધો ગુરુએ। ત્રીજું મકાન બનાવ્યું ત્યાં તો મિલારેપા હાફી રહ્યો, હાથ ને પગમાં હોજા ચડી ગયા, આ આંકડે ખાંચો પડી ગયો, પાઈકું રસી નીકળે। મારપ્પાના ઘરવાળા દગમે જોયું કે આ બિચારો કેવો હેરાન થાય છે, અને મારપ્પાને પેટે જ રાખે છે, જ્ઞાનનો એક શબ્દ નથી કહેતા। એને દયા આવી, એને ચોરી છુપીથી ખાવાનું આપતા કે बेटा तू धीरज रख, मारप्पा तुझे ज्ञान नहीं देगा तो मैं तुझे ब्रह्म ज्ञान दिला दूंगी। ताकि गमे एम तो माँ है ने एनामां ममता होय, बापमां न होय। तीजું મકાન બનાવ્યું તો એ પણ મારા પાસે તોડાવી નાખ્યું। હવે મારા મિલારેપા હિંમત હારી ગયો, ગારો હવે હું શું કરું, ગયો જાઉં અહીંથી। એને ગુરુને કહેવાની હિંમત નહોતી કે ગુરુજી મુझे જ્ઞાન દીजिए, એવો મારી માઈને હબોડી નાખ્યો। ગુરુની સામે આવવા જેવી હિંમત નહીં એનામાં। તો એક વખત ઉત્સવ હતો અહીંયા આશ્રમમાં, બધા શિષ્યો આવવાના હતા, જમણવાર હતો પૂનમનો। એટલે જમણવાર હતો ને સત્સંગ હતા, અહીંયા સત્સંગ હતો। તો આને એમ થયું કે બધા શિષ્યોની હારે હું કરી જાઉં તો ગુરુ મને
જ્ઞાન આપી દેશે. તો હજારો શિષ્યો આવ્યા હતા ને, એમાં એક જ ચર્ચા કે મિલારેપા જેસા મહાન તાંત્રિક યહાં. 4 મકાન ગુરુજીએ તોડીને પડાવ્યા ને, તો અહંકાર માથે મોટો વજન મૂકી દીધો. અને શિષ્યો આવ્યા ને પ્રશંસા કરી कि वो तो वही है मिलारेपा, महान तांत्रिक, उसके तो कई हजारों में शिष्य है और ये यहाँ. એટલે એની જરાક આમ છાતી ફૂલાણી કે હું તો મહાન તાંત્રિક છું. કારણ કે 4 વર્ષથી આ જે અહંકારને દબાવી રાખ્યો હતો ને એને પાછું ભોડું કાઢ્યું. અને અહીંયા બધા શિષ્યોની હારે હારે કરી ગયો અંદર. મારા આવ્યા એના આસન ઉપર બેઠા જોયું. થોડી વાર તો બધા શિષ્યો મૌન છન્નાટો. થોડી વાર સત્સંગ થયો, પછી એક એક શિષ્યો એના કાંઈ પણ પ્રોબ્લેમો અધ્યાત્મને લગતા એ સોલ્વ કરવા માટે આવતા હતા. એક પછી એક આવતા મિલારેપા આવ્યું. તો ગુરુએ આમ ખાલી ઈશારો કર્યો, તું બહાર ગયો. કોઈ સમજ્યો નહીં. અને એના એક પાત્રમાં માખણ હતું, એ દગમે એને આપ્યું હતું કે હું ગુરુને ધરજે પ્રસાદ રૂપે માખણ ને સાકર. આવ્યો તો ઈશારાથી ન સમજો. એટલે મારપ્પા પોતાની વ્યાસપીઠ ઉપરથી ઊભા થઈ અને લાંબા જટિયા ખેંચીને ઢાળીને બહાર કાઢ્યો. साले मेरी आज्ञा का पालन नहीं करता है. ढाईडीन बार कही तो यहाँ तो ओला शिष्यों में हरेराटी उपजी गयो कि मारप्पा जैसे महान तांत्रिक को हमारे गुरु मारप्पा ऐसे घसीट के बाहर काट निकालते हैं, तो हमारे गुरु कितने महान है, इतने महान है वो पता तो हमको आज चला. नकरी मारप्पा ने सामान्य समझता था एना शिष्यों. तो એની શ્રદ્ધા જે હતી ને એ ઓર વધી ગઈ મારપ્પા પરથી. પછી તો બિચારો એક કોરના ખૂણામાં જઈને નાના બાળકની જેમ રોવા માંડ્યો. અને પ્રોગ્રામ પૂરો થયો એટલે શિષ્યો તો બધા એક પછી એક વ્યાઈ ગયા. પછી દગમે શું કર્યું, મોડી રાત્રે ગુરુજી તમારી જેમ એને સત્સંગ થાય પછી ભૂખ લાગતી મારપ્પાને. બધાય જમી લે ને પછી જમે. શિષ્યોની ન જમતા, તમારી જેવી ટેવ હતી કે એની ટેવ તમને આવી વાસના કે જે હોય તે. રાતના 1:30-2 વાગે દગમે એને ખોરાક કાઢી નાખ્યો, જમવાનું જે કંઈ વાનગી હતી એમાં મીઠું ઝેર ભેળવી દીધું ખીરમાં. અને 2 વાગ્યા પછી મારપ્પા હોઈ ગયા. ગાઢ નિંદ્રા ચડી ગઈ. બપોર લગી હું ગુડે ને એવું ગમે. તેજોરી ખોલી, એમાંથી એક સોનાનો હીરા જડિત હાર કાઢ્યો અને પત્ર કાઢ્યો. आए हुए शिष्य को ब्रह्म ज्ञान दे देना ये मेरी आज्ञा है. અને એમાં છે ને મારપ્પાની મોહર મારી દીધી. એટલે કોઈ શંકા જાય નહીં. ગુરુને હુવડાવી દીધા. અને પછી છૂપકેથી દગમે માતા છે ને મિલારેપા પાસે ગઈ. એ કે કોઈ બાત નહીં બેટા, मारप्पा ने तुझे ज्ञान नहीं दिया तो कोई बात नहीं, मैं बैठी हूं ने तुम्हारी माँ, मैं तेरी मेहनत असफल नहीं जाने दूंगी बेटे. कि तू यहाँ से चला जा. जाते 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 आगे एक नागोपा नाम का मारप्पा का ही शिष्य है, वो तुझे ब्रह्म ज्ञान दे देगा.
કારણ કે ગુરુના દ્વારેથી શિષ્યો છે એ આત્મા પરમાત્માની જ્ઞાનના ભૂખ મિટાવવા માટે આવે છે. તો એ ભૂખને છોડી અને આવડો આ વિષય વાસનાઓની ભૂખ મિટાવવા માટે ખીડકીઓ ટપીને ભાગ્યો મિલારેપા. દોડે ગયો પાછું વાળીને જોવે નહીં. એને ભય હતો કે મારા પા મારી પીછે ઈસે તો મને પાછો ઝટિયા ખેંચીને લઈ જાય. તો દોડે ગયો 2 દિવસ 3 દિવસ રાત ને દિવસ જોયા વગરનો દોડે ગયો જ ગયો. દૂરથી જોયું ને તો એક વિશાળ ટેકરી ઉપર આશ્રમ હતો અને એકદમ શાંતિથી એના મંત્રોનો અને ધ્વનિ સંભળાતો હતો. મિલારેપાને હૃદયમાં ટાઢક થઈ કે આ જ આશ્રમ નાગોપાનો હોવો જોઈએ. ગયા અહીંયા દરવાજો ખખડાયો એટલે એક માણસ આવ્યો. પેલા તો કોઈ નો આવ્યું, અંદર સત્સંગ હાલતો હતો. નાગોપાને ફરતા એના શિષ્યો બેઠા હતા. મારપાએ જોયું કે કોઈ દરવાજો ખટખટાવે છે. એક શિષ્યને કે જાતો કોણ છે? ગયા અહીંયા तो कि बोलिए तुझे आपको क्या काम है? ये मारप्पा का आश्रम है, यहाँ अध्यात्म ज्ञान चल रहा है. अपने आप में डूबने की विधियां यहाँ कराई जाती है. क्या नाम है तुम्हारा? तो कि मेरा नाम है मिलारेपा. क्या तो वहाँ भटको वળી गयो. फिर से बोलिए तो आपका क्या नाम है? तो कि मिलारेपा. बोलो मारा 3 झटका खाई गयो. मारा पापा नागो पापा है कि गुरुदेव वो तो बोलते हैं कि मेरा नाम मिलारेपा है. नागोपा समझी गया तो आ तो महान तांत्रिक है. कि उसको कुछ दक्षिणा बक्षिणा भिक्षा चाहिए, कुछ खाना है तो वहां से दे दो, उससे बोल दो कि जहाँ से आए वहीं चले जाए. એટલે એના શિષ્ય આવી રીતે મિલારેપાને કહી દીધું તો કે हमारे गुरुदेव मारपा ने संदेशा भेजा है कि आप जहाँ से आए वहाँ चले जाओ. तो कि मैं भिक्षा मांगने या दक्षिणा लेने के खाने पीने के लिए नहीं आया हूँ. मुझे ये ब्रह्म विद्या चाहिए, ब्रह्म ज्ञान चाहिए. वरी पाछो ओलो गयो एनो शिष्य. तो એને માથે ટોપી પહેરી હતી. એ દૂરથી ટોપી કાઢીને દંડવત પ્રણામ કર્યા એને. મિલારેપાએ નાગોપાને દંડવત પ્રણામ કર્યા. એટલે નાગોપાને હૃદયમાં પ્રકાશ થયો कि टोपी निकाल के दंडवत प्रणाम करने की प्रणाली तो मेरे गुरु मारपा की है. उसे कैसे मालूम हुआ? वो तो मेरे गुरु मारपा की है. कि जाओ उसको अंदर ले आओ. बेचारो धूत तो यहाँ आयो. नागोपाना चरणों में दंडवत प्रणाम किया. कैसे आना हुआ? तो कि मैं आपसे ब्रह्म ज्ञान आत्मज्ञान की विद्या प्राप्त करने हेतु यहाँ आया हूँ. तो पहले तो तुझे मिलारेपा मेरे सामने सत्य भाषण करना होगा. असत्य भाषण बिल्कुल चलने वाला नहीं है. तुमने टोपी उतार कर मेरे को दंडवत प्रणाम किया, हो तो मेरे गुरु मारपा की परंपरा है. तुम कहाँ से आता है? तो कि मैं वहीं से ही आता हूँ. मारप्पा ने ही आज्ञा दिया है कि नागोपा आपको ज्ञान देगा.
उसका क्या प्रमाण है तेरे पास? तो पोटલું ખોલ્યું, પોટલામાં હીરા જડી થા, મોટો ત્રાંબાના પત્ર ઉપર પત્ર લખેલો અને એમાં મોહર મારેલી. પેલા સાઈનું ક્યાં હતી? મોહર મારતા ને, વાંચો નાગોભાઈ. આમ હૃદયમાં ટાઢક થઈને આંખમાંથી બે આંસુ પડી ગયા કે અહો ભાગ્ય, मेरे गुरु मारप्पा ने मुझे सेवा करने का ये मौका दिया. कोई बात नहीं, रुक जाओ. इन्हें रूम आपे दीजिए, यहाँ आराम करो, कल ब्रह्म मुहूर्त में मुझे मिलना. तो मिला रे पाए तो वहाँ वर्षों लगी, मकान बनाव्या ने तोड्या. गुरुजीए झटिया जालीने खेंचो, भीख मागीने खातो. 4 દી થયા તો મુઠ્ઠી વાઈને ભાગતો હતો. એ મલમલના ગાડલા ઉપર આરામથી આવી ઊંઘ તો કે ઘણા વર્ષો પછી મને પ્રાપ્ત થઈ. હું તો અહીંયા સવારમાં ઉઠો બ્રહ્મવર્તમાં, ઉઠીને નાગોપા પાસે વંદન કર્યા. गुरु महाराज मैं आपने बताए हुए समय पर आ गया हूँ, कोई बात नहीं. मिला रे पा, एक मेरी बात कान सुनकर सुन लो, कान खोलकर सुन लो. पहले तुझे मेरे पर आपका समर्पण सिद्ध करना होगा. मेरी आज्ञा का पूर्णतः पालन किया जाए. तो कि गुरुदेव बोले आज्ञा किया है. तो कि यहाँ से थोड़े दूर गांव में आदिवासी लोगों ने मेरी जमीन पर कब्जा कर लिया है, वो मुझे देते नहीं है. तुम वहाँ जाकर ये तेरी तांत्रिक विद्या का उपयोग करो, मेरी जमीन जायदाद मुझे वापस करवा दो. મિલા રે પથ્થરી ગયો. આ કામ કરીને તો હું કંટાળ્યો હતો અને અહીંયા આવ્યો તો ને આ પાછું એનું એ કડથી પાછી આ પાછી એવી કડથી. मुझे तो ब्रह्म ज्ञान पाना है तो गुरु के तरफ मुझे समर्पण तो सिद्ध करना ही होगा. गयो ગામમાં ફર્યો બધે. फरता फरता एक मोटी उम्र माजी से ने नजर पड़ी मिला रे पर. ठीक है बेटे, तुम बाहर से आए हो ऐसा लगता है, इस गांव के तो तुम नहीं दिखाई पड़ते. तो कि हाँ माँ, मैं बाहर से आया हूँ. क्यों आया है बेटे? माँ, मुझे मेरे गुरु मारप्पा ने एक छोटा सा काम सौंपा है. नागोपा ने मुझे एक छोटा सा काम सौंपा है, ये इसलिए आया हूँ. अरे बेटे, नागोपा का तो हमारे पर कई उपकार है, हम तो उसके जाने पहचाने हैं. आ बेटा मेरे घर में, तुम वहाँ रुकना, जितना दी चाहे खाना पीना सब इंतजाम मैं कर दूंगी, यहाँ रुकना. तो ये मोटी उम्र वृद्ध माजी मिला रे पर घरे ले आया. ખવડાવ્યું, પીવડાવ્યું, જમાડ્યો, આ રાત રોકાણો. પછી આવ્યો તો પોતાનું કામ સિદ્ધ કરવા માટે. છેલ્લામાંથી એક કોરા કાગળનો નકશો કાઢ્યો. નકશો કાઢીને એમાં આમ એરો માર્યો. એરો માર્યો ને એટલા ગામમાં સીધે સીધી બરફ વર્ષા ને ભૂકંપ ચાલુ થયો, ધોધમાર વર્ષા, કડાકા ભડાકા. જેવું એના ગામમાં કર્યું હતું એવી જ વિદ્યા અહીંયા અપનાવી. ત્યાં તો ઓલા માજી દોડતા દોડતા આયા, આય भगवान मेरा खेत नष्ट हो गया, मेरा कुटुंब बर्बाद हो गया, मेरा गौधन बर्बाद हो गया, मैं क्या खाऊंगी. कल्पान करता करता આવ્યા માજી. તો આવ્યા તા મિલા રેપા બધું કરતો હતો. મિલા રેપાએ જોયું કે આ માજીનું અન્ન ખાધું ને આનું ખેતર, તો એના ખેતરમાં લીટો ન કર્યો.
આજુબાજુના બધાય ખેતર સાફ, કારણ કે એની કાર્યવાહી ચાલુ જ હતી, કેટલું કેટલું લેવું એ. માજીનું ખેતર હતું ને આમ એરો મારી દીધો. તો હવાર પડી ત્યાં તો આખા ગામમાં આજુબાજુમાં રો કકડ, તાર ઉપર ગાયું ભેંસું લટકે, કોઈ ઝાડ ઉપર, અને ઝાડવા તો અમુક આમ તણખલાની જેમ ઉડીને ક્યાંય પડ્યા હતા. બધું ખેદાન મેદાન સાફ સફાઈ બોલાવી દીધી. પણ આ માજીનું એકનું રહી ગયું, એની ઘરે ઉતરો હતો ને એટલે. પછી લીલા રેપા પોતાનું કામ પતી ગયું એટલે લખ તો ભાગ્યો આશ્રમ તરફ, ગુરુદ્વાર તરફ ગયો. ત્યાં હોઈ ગયો. સવારે બ્રહ્મ મુહૂર્તમાં બોલાવ્યો. નાનું બાળક રો એમ રોવા માંડ્યો कि गुरुदेव मैं पहले ये जीव हिंसा कर चुका हूँ, दोबारा मुझे ये करना पड़ा, कितने लोग मरे, मारा दुखમાં વધારો થયો ઘટાડવાના બદલામાં. नागोपा के मिला रेपा कान खोलकर सुन लो, तुम यहाँ किस लिए गए थे? मैंने आज्ञा दिया तभी तुम गए थे ना, तो उसका बोझ तुम अपने सिर पर क्यों लेते हो? तुम मेरी शरण में आ गए हो तो उसकी जिम्मेवारी मेरी हो जाती है. सेवक की भूल स्वामी की भूल मानी जाती है. તો કે અહીંયા જે કાંઈ નષ્ટ થયું ને એ બધી મારી જવાબદારી છે. અને તારે જોવું હોય ને તો હું તને બતાવી દઉં, જેટલા જીવ નષ્ટ થયા ને એને મેં ઉર્ધ્વ ગતિ આપી દીધી છે. હતા અહીંથી ઉચ્ચ કોટીમાં વ્યા ગયા છે, એનું પતન નથી થવા દીધું મેં. ત્યારે એને જરાક શાંતિ થઈ લીલા રેપાને. પછી મારપ્પાએ એને નાગોપાએ એને સાધના બતાવી, ધ્યાનની, જપની, ધ્યાનની, સુમરણની. અઠવાડિયું, 15 દી, મહિનો, 2 મહિના, 3 મહિના, પણ લીલા રેપાની સાધના કોઈ કાળે સફળ થાય નહીં. નાગોપા વિચાર કરે કે આવું તો આટલો સમયમાં કોઈ દિવસ બન્યું નથી. હજારો શિષ્યોની મેં સાધના સફળ કરાવીને બ્રહ્મ જ્ઞાન આપ્યું છે. कि मिला रेपा मेरी हाजिरी में तुम साधना करो, मेरी निगरानी में. तुम्हारी साधना असफल क्यों होती है मेरी समझ में नहीं आता बेटे. तो नागोपानी हाजरीમાં મિલા રેપાએ સાધના કરી. નાગોપાના કહેવા મુજબ કોઈ પરિણામ નહીં. એમાં 2-4 દિવસ વીત્યા ને ત્યાં મારપ્પાના ગુરુજીના દેશમાંથી એક વ્યક્તિ આવ્યો આમંત્રણ પત્રિકા લઈને. એ કે ગુરુજીનો સંદેશો છે, ત્યાં પૂનમનો મોટો પ્રોગ્રામ છે ને, તમારે આવવાનો. નાગોપાને હાશકારો થયો, ખારું થયો. એક તો નાગોપા મિલા રેપા સાધનામાં અસફળ છે, એટલે એ બાને ગુરુના દર્શનય થશે, સત્સંગનો લાભ મળશે. અને નાગોપાની સાધના સફળ નથી થતી મિલા રેપાની, હું પૂછી લઈશ ગુરુદેવને. એટલે શાંતિ થઈ, ટાઢક થઈ હતી. મિલા રેપાને કે કાલે આપણે વહેલી સવારે બધાય બિસ્તરા પોટલા બધું લઈ અને મેરે ગુરુદેવ मारप्पा के यहाँ जाना है. मिला रेपा तो ऊंची दृष्टि જ न करे. तो कि मिला रेपा मेरी आंखों में दृष्टि मिला के बात करो, तेरी दृष्टि नीची क्यों हो गई है? तू
તું જરૂર मुझसे कुछ छुपा रहा है. એને અંદાજ આવી ગયો. ટાઈમ 1:20 થઈ ગઈ. કાંઈ વાંધો નહીં. तो मिला रेपा के गुरुदेव मैं वहाँ नहीं आऊँगा. तो कि क्यों नहीं आएगा तुम? तो गुरुदेव मैंने आपके साथ धोखा किया है. वो सोने का हीरा जड़ित हार जो मैंने आपको दिया और वो पत्र में मोहर लगा के दिया, वो मेरे गुरुदेव का दिया हुआ नहीं है, माता दगमे ने मुझे दिया था. क्योंकि गुरुदेव ने मुझ पर इतना कष्ट डाला, मकान बनवाए, तुड़वाए, फिर भी मेरे कान में एक ब्रह्म ज्ञान का एक शब्द भी नहीं आया. इसीलिए माता दगमे का साथ लेकर मैं यहाँ आया हूँ. नागोपाध्याय વાત સાચી. હવે આમને આને ક્યાંથી સાધના સફળ થાય? એ કે હાલ હવે તું ભેગો લીધો એને. આશ્રમમાં જે કાંઈ રાશન બાસન હાથી ઘોડા જે કાંઈ હતું, ગાયું ભેંસું, બધાય શિષ્યોને લઈને કે બધું લઈ લ્યો ભેગો. એ કે सब कुछ गुरुदेव का तो दिया हुआ है, मेरे पास जो ज्ञान है वो भी गुरुदेव का दिया हुआ, मेरा तो कुछ है ही नहीं. हालवा हालता 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 गुरुजी ना देश में पहुंची गया. राते आराम करो, वहेली सवारे नाई धोई नास्ता बास्ता हाथे मसाला ढोसा खाधा. નાસ્તામાં શું હતું? પાણીપુરી હતી. હમણાં આને છગન બાપાને મસાલા ઢોસા ખવડાવે મને યાદ આવી ગયા. એ સમયમાં તો હતા નહીં, આ તો વાત થઈ. સત્સંગ હોલમાં બધા શિષ્યો ભેગા થયા. નાગોપા પણ અહીંયા હાજર હતા. દગમેને ખબર પડી ગઈ, છુપાઈ ગયા કે હવે મારું કુંભાળ ખુલશે. એ રૂમમાં નાગોપાએ જે કાંઈ ચીજો લઈ આવ્યા હતા, રાશનની, ગાયું ભેંસું બકરા હાથે જે કાંઈ માલ મિલકત ગુરુદેવના ચરણોમાં થઈ રહી. कि गुरुदेव आपने मुझे बताया था कि मेरा शरीर शांत होने से पहले एक आखिरी ब्रह्म विद्या मैं आपको दे दूंगा, ऐसा गुरुदेव आपने मुझे बताया था, वचन दिया था. मारप्पा के बेटे मुझे याद है, मैं भूला नहीं हूँ. लेकिन बेटे, ये ब्रह्म ज्ञान की आखिरी विद्या लेने के लिए तुझे सत्य भाषण करना चाहिए. तो कि गुरुदेव मैं सत्य तो बोलता ही हूँ. अभी तू सबके सामने बोलता था कि मैं सब कुछ लेके आया हूँ, एक लंगड़ी बकरी तो तेरे आश्रम में पड़ी हुई है, तो असत्य भाषण नहीं हुआ. तू बोलता है मैं सब कुछ लेके आया हूँ. કેવો હતું યાર. તો નાગોપાના હજારો શિષ્યો અહીંયા હતા, તો એ નાગોપાએ એકેય શિષ્યોને આદેશ ન કર્યો. પોતે ઉઘાડા પગે મોજડી પહેર્યા વગરનો બોલ્યો. રાત ને દિવસ દોડ્યો અને એ લંગડી બકરીને ખંભે નાખીને આવ્યો. ગુરુદેવના ચરણોમાં મૂકી. ગુરુદેવ થોડા પ્રસન્ન થયા. વાહ, ત્યાં બહુ નહીં. થોડાક થયા, બહુ નહીં. હા. ठीक है बेटे, गुरुदेव के सामने बिल्कुल असत्य भाषण नहीं करना चाहिए. असत्य भाषण बोलने वाले के पास ये ब्रह्म विद्या टिकती ही नहीं है, व्यर्थ जाती है. तो
गुरुदेव मुझे क्षमा कीजिए। तो क्या मारप्पा की साधना सफल नहीं हो रही है? मिला रेपा की, मारप्पा की, नागोपाई के नीला रेपा की साधना मेरी निगरानी में किया, फिर भी गुरुदेव सफल क्यों नहीं हो रही है? तो मिला रेपाનું નામ તો ગુરુજીની આંખમાં ચાર થઈ ગઈ. तो कि वो तेरे पास कैसे आया? तो એને કાઢ્યું. हीरा जड़ीदार पत्र ऊपर मोहर मारेलो सिक्को कि आप उसको ब्रह्म ज्ञान देने की कृपा करें. મારપ્પા આખી વાત સમજી ગયા કે આમાં કોનું કારસ્તાન છે અને આ સફળ કેમ નથી થતો. પણ નાગોપા ઉપર એનું મન પ્રસન્ન થયું. એ પોતાની સફાઈ પેશ નથી કરતો. કે તમે મને મોકલો એટલે મેં જ્ઞાન આપ્યું, હવે તમે મારી ઉપર ક્રોધિત થાવ છો, એ સફાઈ પેશ નથી કરતો. શિષ્યએ કોઈ દિવસ ગુરુ સામે સફાઈ પેશ ન કરાય. જે હોય તે એને કબૂલ જ કરવું પડે. સામું બોલે તો જ્ઞાન ન થાય. રાઈટ હોય ને દી કે તો કેવું કરવું પડે. દી છે. દી હોય ને રાઈટ કે તો કરવું પડે કે દી રાઈટ છે. એટલે સવારે કૂદતા મારપ્પા આખી વાત સમજી ગયા. થોડો સત્સંગ કરી સભા વિખેરી નાખી. પણ એને ખબર પડી ગઈ કે દગમે આ કારસ્તાન કર્યું છે, મને બેસૂદ કરીને. તો એ દોડતા ભાગ્યા ને ત્યાં દગમે દરવાજો બંધ કરી દીધો. ઘણી વાર ખખડાયો, પછી ખોલ્યો. એ કે દરવાજો ખોલ, હું તને કાંઈ કરીશ નહીં. तो दग में गए, मुझे माफ़ कर दो, मैंने भूल की, आपके साथ छड़ कपट किया, आपको खीर में जहर मिलाकर आपको बेसुध कर दिया और मिला रेपा को भगाने में मेरा ही हाथ है, मुझे क्षमा कर दीजिए. मारप्पा के दग में तू तेरी तरफ से ठीक है, हर माँ की बेटे के लिए ममता होती है, तुम्हारा दिल ममताड़ू है, ये सहज है. लेकिन तुम्हारे जैसी लाखों माँ की ममता एक बिला रेपा पर ढल जाए फिर भी उसको ज्ञान नहीं होता. ये ज्ञान सारी ममता से परे है. मेरे आश्रम में आए हुए शिष्य को तुझे ज्ञान देना हो तो मेरी आज्ञा के अनुसार चलाने का ज्ञान दो, उसे यहाँ से भगाने का नहीं. तुमने यहाँ से भगा के उसका पतन किया. तू 24 कलाक मेरे अंग संग रहने वाली दग में तू भी मुझे जान नहीं सकेगी. इतिहास में चाहे कैसे भी लिखा जाए कि गुरुजी ने मिला रेपा पर इतना जुल्म किया, तो उसकी मुझे कोई परवाह नहीं है. गुरु और शिष्य के बीच में देवी देवता भी हस्तक्षेप नहीं कर सकते. खमा खमा मारे. के दग में गुरु और शिष्य की गुप्त बात के बीच में देवी देवता भी हस्तक्षेप नहीं कर सकते. इतिहास कैसा भी लिखा जाए उसकी मुझे कोई परवाह नहीं है. दग में मिला रेपा બે એના ચરણોમાં શાંત થઈ ગઈ. પછી મારપ્પાએ કીધું કે ગુરુદેવ,
આની ઉપર કરુણા કૃપા કરો. ના ગોપાલજી. આ બહુ હેરાન થયો છે. તાંત્રિક વિદ્યા એ અજમાવીને તમારી પાસે આવ્યો હતો ને મેં પાછું એ જ કામ કરાવ્યું એની પાસે. આની ઉપર આપ કંઈક કરુણા કરો ગુરુદેવ. અને આયા નાગોપાએ મિલારેપાને કીધું કે એક પણ શબ્દ અસત્ય ભાષણ બોલ્યા વિનાનો તું એના ચરણોમાં પડી જા તો મેરે ગુરુ બહુ દયાलु है, वो करुणा वरुणा के सागर है, वो सब कुछ भूल जाएंगे और तेरी पर बरस पड़ेंगे. मुझे उसका पूर्ण अनुभव है. નાગોપાએ સમજાવ્યું હતું ને એ જ પ્રમાણે મિલારેપાએ નાના બાળકની જેમ ચરણોમાં પડી અને ગુરુદેવના ચરણ આંસુથી ભીંજવી દીધા. गुरुदेव प्रसन्न किया तो कि बेटे तूने जो गलती की इसमें तेरा दोष नहीं है, दगमे ने तुझे साथ दिया कोई बात नहीं. सुबह का भूला उसको भूला नहीं कहते, शाम को घर लौट आए उसे भूला नहीं कहते बेटे. કે ઓલી ટેકરી ઉપર એક ગુફા છે, અહીંયા જા, ધ્યાન ચાલુ કરી દે. આને તો તળભતી જ સીધો દોડીને ગયો. ખાલી 24 કલાકના ધ્યાનમાં એવું ધ્યાન લાગી ગયું કે આખું બ્રહ્માંડ એના માટે વિલીન થઈ ગયું. એવી સાધનામાં લીન થયો કે આજની તારીખમાં નેપાળની પ્રકૃતિ પણ એ બાજુ નમેલી છે. અત્યારે પણ તમે જુઓ, 850 વર્ષ પહેલાંની બની ગયેલી ઘટના. આ બાજુ તમામ પ્રકૃતિ એટલે ઝાડ પાન ફૂલ બધા એની તરફ નમેલા છે. કે મિલારેપા એક એવો થયો કે એના ગુરુ મારપાથી પણ મહાન થયો. ગુરુ કરતા શિષ્ય સવાયા હોય ને. એટલે મારપાએ મિલારેપાને આવા અનેક પ્રકારના કષ્ટો આપી અને સાધનામાં સફળ કરાવી દીધો. આપણે તો ગુરુની કરુણા કૃપા છે કે એની સામે કૈલાસ ઉપર થઈ છે. કૈલાસ ઉપર કૈલાસ ઉપર પહોંચ્યો મિલારેપા. એટલે આપણને તો આ બધું સહજમાં મળી ગયું છે, મફતમાં મળી ગયું છે. કોઈ પણ પ્રકારની કસોટી નથી એટલે આપણે બેઠા છીએ. કસોટી નથી તો હું કોઈ રતનીઓ છે, કસોટી હોય તો શું થાય? આ શેરીમાંથી ન નીકળે કોઈ. એટલે સદગુરુ મહારાજ શ્રી અર્જુન બાપાને હૃદયથી પ્રાર્થના કરી કે આ જે કાંઈ બોલાણું એ મારા ગુરુદેવનું હતું. કદાચ ખાટું ખારું તીખું કરવું બોલાઈ ગયું હોય તો એ મારું છે એમ માનીને માફ કરી દેજો. સદગુરુ મહારાજ.